શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી અંતર્ગત મહેસાણા જિલ્લાના વિસનગર નગરપાલિકા દ્વારા સ્વદેશી હાટ મેળાનું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો। 20 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ચાલનારા સ્વદેશી મેળામાં કુલ 43 જેટલા સ્ટોલ લગાડવામાં આવ્યા, જેની અંદર 31 જેટલા સ્ટોલ સ્વસહાય જૂથ દ્વારા અને મિશન મંગલમ દ્વારા લગાડવામાં આવ્યા। આ ઉપરાંત 12 જેટલા સ્ટોલ શહેરના વિવિધ ફેરિયાઓ દ્વારા લગાડવામાં આવ્યા હતા। આખા ગુજરાતની અંદર જ્યાં આગળ શહેરો છે, નગરપાલિકાઓ છે અને સ્વદેશીનો મૂળભૂત મંત્ર તાકાતવાળું થવાનું અને પોતાના પગ ઉપર નિર્ભર થવા માટે રાષ્ટ્ર અને રાજ્ય સંકલ્પના કરતું હોય એ સમયે આ સ્વદેશી વસ્તુઓનો જે હાટ દરેક શહેરમાં લાગે એટલે લોકોને જે સામાન્ય રીતે બજારમાંથી ખરીદતા હોય એ બધા લોકો માટે એક જે કન્સેપ્ટ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મૂક્યું છે એને વેગ આપવા અને સ્વદેશી અપનાવવા વાળો વિષય એને પ્રમોટ કરવા વાળો વિષય અને સાથે સરકારનો જે વિભાગ ચાલી રહ્યો છે વિભાગ દ્વારા દરેક વસ્તુ માટે ટ્રેનિંગ પછી એ તૈયાર કરી અને વેચી શકે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ આ હાટ કરશે। આત્મનિર્ભર ભારતનો સંકલ્પ ચરિતાર્થ કરવા માટે, કારણ કે આત્મનિર્ભર ભારત બનવું હોય તો પહેલી શરત એ સ્વદેશી અપનાવો। પોતાની આ ચીજ વસ્તુઓ, પોતાના દેશમાં બનતી, પોતાના ગામમાં બનતી ચીજ વસ્તુઓ પોતે લોકો વાપરતા થાય અને સ્વદેશી વાપરવાનું ગૌરવ અનુભવતા થાય એ પ્રકારનો સંકલ્પ અને વિષય આખા દેશમાં ચાલી રહ્યો છે અને સાથે ગુજરાતમાં પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મૂકેલો સંકલ્પ એ વિકસિત ભારત તરફ લઈ જવાનું આ પ્રથમ પગલું છે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।